નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં કોળી સમાજની ન્યાય સભાના પોસ્ટર ફાડી નાખનાર 2 શખ્સની પોલીસે અટકાયત કરી છે. બગદાણા આશ્રમના સેવક નવનીત બાલદિયા ઉપર થયેલ હુમલા કેસમાં જયરાજ આહિર સહિતના આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ કેસને અનુલક્ષીને કોળી સમાજ દ્વારા ભાવનગર ખાતે રવિવારે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા માટે કુંભારવાડા સહિતના વિસ્તારોમાં બેનર અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કુંભારવાડા વિસ્તારમાં 2 શખ્સોએ દિવાલો પર લગાવેલ પોસ્ટર ફાડી નાખ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. આ મામલે કાળુભાઈ જાંબુચાની ફરિયાદના આધારે પોલીસે પોસ્ટર ફાડી નાખનાર વિશાલ ધનુભાઈ ઢીલા અને વિશાલ રાજુભાઈ કોતર નામના શખ્સની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.